આપણે ગયા લેક્ચરમાં પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસની વાત કરી હતી, બરાબર. પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ અને રિવર્સ બંનેની વાત કરી. હવે આપણે વાત કરવાની છે પીએન જંક્શન ડાયોડના ઉપયોગ, બરાબર. તો એ ઉપયોગોની અંદર સૌપ્રથમ વાત કરીએ રેક્ટિફાયર, બરાબર. ઉપયોગોની અંદર આજે આપણે વાત કરવાની છે રેક્ટિફાયર. રેક્ટિફાયર રેક્ટિફાયર એટલે એક એવું સાધન કે જે સાધન એસી નું ડીસી માં રૂપાંતર કરે. એસી કરંટ હોય ને, એ એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરે, એવા સાધનને રેક્ટિફાયર કહેવાય, બરાબર. તો કે રેક્ટિફાયર એટલે, હવે આપણે તમને ખબર છે એસી કરંટ ને ડીસી કરંટ, કે એસી કરંટ હોય તો એસી કરંટ કંઈક આ ટાઈપનો આવે, બરાબર, જેમાં ધન અને ઋણ બંને આવે. આ ધન ઋણ એ પ્રકારનો આવે. તો રેક્ટિફાયર કામ શું કરશે, તો કે આ જે એસી પ્રવાહ હોય ને, એ એસી પ્રવાહને ડીસી પ્રવાહમાં રૂપાંતર કરશે, બરાબર. એસી ને ડીસી માં રૂપાંતર કરે. હવે આપણે એક સવાલ ઉભો થાય, આવી જરૂરિયાત શું કામ થાય? ઘણા એવા સાધનો છે જે સાધનો માટે એસી પ્રવાહ લાગુ ન પડે. ધારો કે બહુ સિમ્પલ, તમારો ફેવરેટ મોબાઈલ, બરાબર. મોબાઈલ ખબર ને બધાને બહુ ફેવરેટ હોય. તો મોબાઈલનો જે ચાર્જર છે, મોબાઈલને ચાર્જ કરવો છે, તો મોબાઈલને ચાર્જ કરવા માટે ડીસી પ્રવાહની જરૂર પડે. એને એસી પ્રવાહથી ચાર્જ ન કરી શકાય, અને ફરજિયાત ડીસી પ્રવાહની જરૂર પડે. અને આપણે બોર્ડમાંથી જે પાવર મળે એ એસી પ્રવાહ મળે, બરાબર. એ એસી વિદ્યુત હોય, તો એસી વિદ્યુતને ડીસી વિદ્યુતમાં રૂપાંતર કરવો પડે. એ રૂપાંતર કરવાનું કામ કોણ કરશે? રેક્ટિફાયર, બરાબર. કારણ કે ડીસી પ્રવાહ છે ને, ડીસી પ્રવાહ ખૂબ જ ખર્ચાળ છે, બરાબર. ડાયરેક્ટ જો ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવા જઈએ ને તો બહુ મોંઘો પડે. તો આપણે એમ થાય ડીસી પ્રવાહ, ધારો કે પેન્સિલ સેલ છે, પેન્સિલ સેલમાંથી ડીસી પ્રવાહ મળે, પણ આપણે એમ થાય કે ડીસી પ્રવાહ તો બહુ સસ્તો નહીં, 10 રૂપિયાનો સેલ આવે, શું મોંઘો હોય. પણ એવું ના હોય. કે ધારો કે તમને એક સિમ્પલ વાત કહું કે આપણે ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ 40 વોલ્ટની ટ્યુબલાઇટ, એક પેન્સિલ સેલ હોય 1.5 વોલ્ટનો હોય, તો એક ટ્યુબલાઇટ ચલાવવા માટે કેટલા સેલની જરૂર પડશે? તમે ગણતરી કરી શકો. અને એ સેલથી ટ્યુબલાઇટ કેટલો સમય ચાલશે? તો અઘરું પડે. એટલે ડીસી પ્રવાહ છે, તો ડીસી પ્રવાહ થોડો ખર્ચાળ થાય, બરાબર. એટલે આપણે કંઈક ડાયરેક્ટ ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો અઘરો છે. એટલે આપણે શું કરવું પડે? આપણે એસી પ્રવાહ બહુ સરળતાથી મળી રહેશે, તો આપણે કંઈક એવું સાધન બનાવવું પડે જે એસી પ્રવાહનું ડીસીમાં રૂપાંતર કરે, બરાબર. તો કારણ કે ઘણા બધા સાધનો જે કીધું એમ, મોબાઈલ છે, લેપટોપનું ચાર્જર છે, બરાબર. તો એ બધા જે સાધનો છે, એ બધા સાધનો ફરજિયાત ડીસી પ્રવાહથી ચાલે. તો કીધું એમ રેક્ટિફાયર, તો રેક્ટિફાયર એટલે મેઇન એક વસ્તુ શું છે કે એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરતી રચના, તો એ રૂપાંતર કરતી રચનાને રેક્ટિફાયર કહેવાય, બરાબર. હવે એસી નું ડીસીમાં હમણાં કીધું એમ, એસી નું ડીસીમાં રૂપાંતરની જરૂર શું પડે? કારણ કે ડીસી પ્રવાહ અથવા તો ડીસી વિદ્યુત તે વ્યવહારમાં ખૂબ જ ખર્ચાળ છે. ખૂબ જ ખર્ચાળ છે, એટલે ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો ખર્ચાળ છે. માટે શું કરવું પડે? માટે એવી રચનાની જરૂર પડે કે જે એસી નું ડીસીમાં રૂપાંતર કરે, બરાબર. એવી રચનાની જરૂર પડે. એ રચના એટલે જ રેક્ટિફાયર. રેક્ટિફાયરની અંદર પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે. પીએન જંક્શન ડાયોડ, તો પીએન જંક્શન ડાયોડ માટે તમને આપણે પીએન જંક્શન ડાયોડની બે લાક્ષણિકતા ભણી ગયા હતા, બરાબર. કે પીએન જંક્શન ડાયોડની અંદર બે લાક્ષણિકતા આપણે ભણી ગયા હતા, એક ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો રેક્ટિફાયર તે પીએન જંક્શન ડાયોડ, આ યાદ છે ને, પીએન જંક્શન ડાયોડ, પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસમાં આઉટપુટ વોલ્ટેજ આપે અથવા તો આઉટપુટ વોલ્ટેજ મળે, અને રિવર્સ બાયસમાં
આઉટપુટ વોલ્ટેજ ન મળે. એવા સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરાબર, કે કઈ રીતે કામ કરે એવો એનો સિદ્ધાંત આવે કે ભાઈ ફોરવર્ડ બાયસમાં આઉટપુટ આપે, રિવર્સ બાયસમાં આઉટપુટ ન આપે. હવે તમને ખબર છે ફોરવર્ડ બાયસમાં આપણે કીધું હતું ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. બરાબર, ફોરવર્ડ બાયસમાં કેવો હોય છે? મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. આવી આપણે વાત કરેલી છે. તો મિલી એમ્પિયરના ક્રમનો જે પ્રવાહ છે ફોરવર્ડ બાયસની અંદર, બરાબર, તો એ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મારે મોબાઈલ ચલાવવો છે તો મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ ચાલશે. પરંતુ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ, તો વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાધન ચલાવવું છે તો વ્યવહારના કોઈ પણ સાધનો ચલાવવા માટે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ એ કોઈ કામ નહીં કરે. બરાબર, ટીવી ચલાવવું હોય ટીવી, તો ટીવી ડીસી થી જ ચાલે. જે એલસીડી કે એલઈડી ડીસી થી ચાલે. ડીસી માટે શું કરવું પડે? અંદર કન્વર્ટર મૂકવું પડે કે જે એસી નું ડીસીમાં રૂપાંતર કરે. એ કન્વર્ટર એટલે રેક્ટિફાયર. પરંતુ આ કન્વર્ટરની અંદર એ કઈ રીતે કામ કરે? માઇક્રો એમ્પિયર છે તો માઇક્રો એમ્પિયરનું પ્રવાહથી ડીસી નહીં ચાલી શકે. બરાબર, તો એનો અર્થ એમ થઈ ગયો કે આ માઇક્રો એમ્પિયરનો પ્રવાહ વ્યવહારમાં કંઈ કામનો નથી. એટલે આપણે એવું કહી શકાય કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે સાધન કામ જ નહીં કરે. સાધન કામ જ નહીં કરે એટલે એનો અર્થ એમ થયો કે આઉટપુટ મળતું નથી. બરાબર, સમજો રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર થશે જ, પરંતુ કોઈ સાધન કામ નહીં કરે એટલે આપણે એવું કહીએ છીએ કે રિવર્સ બાયસમાં આઉટપુટ મળશે નહીં. બરાબર, તો કંઈક આવા સિદ્ધાંત પર કામ કરે. રેક્ટિફાયર બે પ્રકારના હોય. પહેલું આવે અર્ધ તરંગ રેક્ટિફાયર, બીજું આવે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બે પ્રકારના રેક્ટિફાયર આવે, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. હવે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ છે શું, પેલા એ સમજી લઈએ. એસી પ્રવાહની વાત કરીએ એટલે એસી પ્રવાહમાં આવા તરંગો, તો અહીંયાથી અહીંયા સુધીનું આ એક તરંગ કહેવાય. અર્ધ તરંગ એટલે આટલો ભાગ, આને અર્ધ તરંગ કહેવાય. પૂર્ણ તરંગ એટલે આટલું, આને પૂર્ણ તરંગ કહેવાય. અર્ધ તરંગ રેક્ટિફાયર એટલે એ અડધા તરંગ દરમિયાન જ આઉટપુટ આપશે, અડધા તરંગ દરમિયાન આઉટપુટ નહીં આપે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે આખા તરંગ દરમિયાન આઉટપુટ આપશે. બરાબર, હવે બીજું, એસી પ્રવાહની અંદર આ રીતે પ્રવાહ આવે. પ્રવાહ છે એસી પ્રવાહનો જે પ્રવાહ હોય ને એની બેટરી આ રીતે દર્શાવાય. હવે એની આરે ધારો કે હું કોઈ પણ અવરોધ જોડું ને તો એમાં કેવું થાય, પેલા પ્રવાહ આ દિશામાં વહે, પછી પાછો પ્રવાહ આ દિશામાં વહે, એકવાર આમ વહે એકવાર આમ વહે. એટલે તમે એસી પ્રવાહને આ રીતે દર્શાવો છો. જો હું આને ધન કહું તો વિરુદ્ધ દિશા ઋણ કહેવાય. બરાબર, એટલે હું આને ધન કહું તો આને ઋણ, આ ધન આ ઋણ. એટલે આ પ્રથમ ધન અર્ધ ચક્ર કહેવાય. આ જે કહેવાય ને આને શું કહેવાય? પ્રથમ ધન અર્ધ ચક્ર. આને કહેવાય પ્રથમ ઋણ અર્ધ ચક્ર. એવી રીતે આ જે આવે પાછું આને કહેવાય દ્વિતીય ધન અર્ધ ચક્ર. એવી રીતે આ આવે તો આને કહેવાય દ્વિતીય ઋણ અર્ધ ચક્ર. આવી રીતે તો એ માત્ર અર્ધ ચક્ર દરમિયાન જ તમને આઉટપુટ આપશે. બરાબર, એટલે આ પ્રકારનો રેક્ટિફાયર હોય ને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય, કે અડધા દરમિયાન આઉટપુટ આપશે, અડધા દરમિયાન આઉટપુટ નહીં આપે. બરાબર, તો એ સમજીએ રેક્ટિફાયર ની અંદર. બરાબર, જો તમને ખાલી એવું પૂછ્યું રેક્ટિફાયર સમજાવો તો તમારે આટલું જ લખવાનું. હવે રેક્ટિફાયર ની અંદર પાછા જે બે પ્રકારો પડે છે એના, તો એ બે પ્રકારની અંદર પહેલો પ્રકાર આજે ભણીએ અર્ધ તરંગ રેક્ટિફાયર. આ કોન્સેપ્ટ યાદ રાખજો, કોન્સેપ્ટ ભૂલતા નહીં, આખું રેક્ટિફાયર પૂરું થાય ત્યાં સુધી. બરાબર, હમણાં આપણે આ ચેપ્ટરમાં છે ને રોજ એક એક સવાલ જ ભણશું, વધારે નહીં ભણીએ. બરાબર, જે પીએન જંકશન ડાયોડનો સવાલ છે કે પછી પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, આપણે રોજ એક જ સવાલ ભણીએ છીએ. બરાબર, એટલે રોજે રોજ સરખી તૈયારી કરતા રહેજો, તકલીફ ના પડે. અર્ધ તરંગ રેક્ટિફાયર. તો અર્ધ તરંગ રેક્ટિફાયર પહેલા તેની સર્કિટ દોરી દો. આ બેટરી, આને ટ્રાન્સફોર્મર કહેવાય.
અહીંયા અવરોધ, બરાબર, અને લોડ અવરોધ RL કહેવાય. આ પીએન જંક્શન ડાયોડ છે, તો આ બાજુ પીએન જંક્શન ડાયોડનો પી છેડો હોય, આ બાજુ આ સંજ્ઞા છે, સંજ્ઞામાં આ બાજુ હંમેશા પી હોય, ઓલી બાજુ એમ. ધારો કે આ બિંદુનું નામ આપી દો S1, આ બિંદુનું નામ આપી દો S2. હવે આ જે ભાગ દોર્યો છે, આટલો ભાગ, આટલા ભાગને ટ્રાન્સફોર્મર કહેવાય. એને શું કહેવાય? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એટલે ઓલું પિક્ચર આવે છે એ નહીં, બરાબર, ગાડીમાંથી માણસ બની જાય એવો ટ્રાન્સફોર્મર નહીં. ટ્રાન્સફોર્મર કે જે આપણે કોઈ પણ સોસાયટી હોય કે એપાર્ટમેન્ટ હોય ને, તમે સબસ્ટેશન જોયું હશે, એ સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર હોય, ઉપરથી જે પાવર આવે ને ઘણો મોટો વોલ્ટેજ હોય, એ વોલ્ટેજને નાનો કરવાનું કામ ટ્રાન્સફોર્મર કરે, બરાબર. અને ટ્રાન્સફોર્મર એક બીજું કામ કરે, વિવર્ધિત કરે. વિવર્ધિત કરે એનો અર્થ શું કે જે સિગ્નલ હોય ને એ સિગ્નલ, એ ટ્રાન્સફોર્મર હોય ને એ હંમેશા વિવર્ધિત કરે. હવે વિવર્ધિત કરે એનો અર્થ કે ધારો કે આવું સિગ્નલ આવે, આવું સિગ્નલ આવે તો એને વિરુદ્ધ કરી નાખે, આને વિવર્ધિત કરેલું કહેવાય, બરાબર. જો કે આપણે એનું વિવર્ધિતનું આમાં એટલું બધું કંઈ કામ નથી, તો આટલો ભાગ છે ને ટ્રાન્સફોર્મર કહેવાય. પછી આ બાજુ જે મેં કીધું ને આવા આવા ચકડા કે એ ગૂંચળા છે, બરાબર. આ એનું પ્રાથમિક ગૂંચળું કહેવાય, બરાબર. આ જે ભાગ છે એને શું કહેવાય? પ્રાથમિક ગૂંચળું. અને આ જે બીજો ભાગ છે એને કહેવાય ગૌણ ગૂંચળું, બરાબર. આ જે આવે ને આ ગૂંચળું હોય, આ પ્રાથમિક ગૂંચળું કહેવાય, ઓલું ગૌણ ગૂંચળું કહેવાય. આ લોડ અવરોધ RL, આ RL ની સાથે આઉટપુટ જોડેલો હોય. એટલે આઉટપુટ એટલે કે આપણે મોબાઈલ બેટરી છે, મોબાઈલની બેટરી તમે ચાર્જ કરવા માટે જે ઓલી પિન વાપરો ને, જેને મોબાઈલમાં નાખો, બરાબર, એ મોબાઈલમાં જે પિન નાખો ને એ અહીંયા જોડેલી હોય, બરાબર. આ જો કે મોબાઈલની અંદર અર્ધ તરંગ નથી હોતો, એમાં પૂર્ણ તરંગ હોય છે, તો એ અહીંયા જોડેલું હોય, બરાબર. એટલે એ પછી એનો અર્થ શું થઈ ગયો કે સમાંતરમાં છે બંને, એને અવરોધ સાથે સમાંતરમાં જોડેલું હોય. સમાંતરમાં જોડ્યું હોય એટલે જેટલો વોલ્ટેજ અવરોધને મળશે એટલો જ આઉટપુટમાં તમને વોલ્ટેજ મળશે, બરાબર. તો કઈક આની રચના, એટલે એની રચના લખી લઈએ. કે અર્ધ તરંગ રેક્ટિફાયરની રચના. તો એની રચનાની અંદર કે જે તમને કીધું એ પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે એસી બેટરી અથવા એસી ઉદ્ગમ અને ગૌણ ગૂંચળા સાથે પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધ RL છે ને, RL ને કહેવાય લોડ અવરોધ. એ લોડ અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે છે, બરાબર. તમે 10માં ભણી ગયા હતા, આમ એક જ લાઈનમાં જોડ્યા હોય ને એ બધા એવું થાય શ્રેણીમાં થાય, જેમાંથી એક જ સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને શ્રેણીમાં કહેવાય, બરાબર. આને શ્રેણીમાં જોડવામાં આવે. એટલે આ ગૌણ ગૂંચળું છે તો ગૌણ ગૂંચળા સાથે ડાયોડ જોડ્યો છે, લોડ અવરોધ RL જોડ્યો છે, બરાબર. બીજું શું કર્યું તો કે આ લોડ અવરોધ RL સાથે આઉટપુટને સમાંતરમાં જોડવામાં આવે છે, બરાબર. એટલે આઉટપુટને શું કરવાનું છે? સમાંતરમાં જોડવાનું છે. એટલે આઉટપુટની અંદર જેટલો વોલ્ટેજ RL માંથી પસાર થશે એટલો જ વોલ્ટેજ તમને આઉટપુટમાં મળશે, બરાબર. તો આટલી એની રચના. હવે એના કાર્યની વાત કરીએ. કાર્યની અંદર હવે એક વસ્તુ અહીંયા સમજો, જે મેં તમને કીધું એ
કે જે સિગ્નલ અહીં આપશે તો આપણે પહેલા એક સિગ્નલની જ વાત કરશું. જેવું કાર્ય પહેલા સિગ્નલમાં થશે એવું જ કાર્ય બીજા સિગ્નલમાં થશે. બરાબર? તો તમારે ધ્યાન રાખવાનું છે કે ફોરવર્ડ બાયસ હશે ને ત્યારે આઉટપુટ મળશે, રિવર્સ બાયસમાં આઉટપુટ મળશે નહીં. બરાબર? મેન એટલું ધ્યાન રાખવાનું છે. તો હવે થશે શું કે જ્યારે અહીંયાથી હું એક સિગ્નલ આપી, અહીંયાથી ધારો કે આવું સિગ્નલ આપ્યું, આ આપણે ઇનપુટ સિગ્નલ કહેવાય. બરાબર? તો આ એને વિવર્તિત કરી દે છે. એટલે આપણી માટે તો જે સિગ્નલ છે આ ધન અર્ધચક્ર, આ ઋણ અર્ધચક્ર. તો થશે શું કે જ્યારે અહીંયાથી સિગ્નલ આવશે તો અહીંયાથી આ પ્રકારનું એક સિગ્નલ આવ્યું. હવે પેલા અડધા ભાગની વાત કરશું આપણે. તો એ અડધા ભાગની અંદર કે જ્યારે પ્રથમ ધન અર્ધચક્ર હશે, પ્રથમ ધન અર્ધચક્ર હશે એટલે શું થશે તો કે S1 છેડો છે એ ધન બનશે અને S2 છેડો છે એ ઋણ બનશે. હવે વિદ્યુત પ્રવાહ તમને ખબર છે, વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરી માટે શું થાય તો કે બેટરી માટે હંમેશા વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ જાય. S1 છેડો ધન બનશે. બરાબર? તો S1 છેડો ધન બને એટલે શું થશે તો કે PN જંક્શનનો P છેડો ધન બનશે. PN જંક્શનનો P છેડો ધન બને એટલે PN જંક્શન ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવે. બરાબર? ફોરવર્ડ બાયસમાં આવે એટલે પ્રવાહ પસાર થશે. બરાબર? તો કે આનો P છેડો ધન બનશે એટલે ધારો કે P છેડા એટલે ધન છેડામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે RL ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે એ સમાંતરમાં આઉટપુટ જોડેલો છે એટલે એટલો જ તમને આઉટપુટમાં વિદ્યુત સ્થિતિમાન મળશે. બરાબર? તો કંઈક એટલું કે પ્રથમ ધન અર્ધચક્ર દરમિયાન S1 છેડો ધન અને S2 છેડો ઋણ વિદ્યુત ભારિત બનશે. બરાબર? અને તેથી શું થશે તો કે તેથી PN જંક્શન ડાયોડનો P છેડો ધન બનશે. તેથી PN જંક્શન ડાયોડનો P છેડો ધન બને એટલે આપણે શું કહી શકીએ, બે વાર પછી નહીં લખવાનું કે S1 ધન બન્યો માટે P ધન બન્યો એવું લખવાની જરૂર નથી. આ S1 ધન હોય એટલે P ધન જ હોય. બરાબર? તો માટે હું લખી શકીએ કે PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવશે. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આવશે તેથી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થશે તો કે S1 થી D પાસે જશે, D થી RL પાસે જશે, RL થી S2 પાસે જશે. માટે વિદ્યુત પ્રવાહ S1 થી D, D થી RL, RL થી S2 દિશામાં. બરાબર? તો કઈક આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. પછી જે વિદ્યુત પ્રવાહ છે તો એ વિદ્યુત પ્રવાહને કારણે RL માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી RL ના બે છેડા વચ્ચે V બરાબર IR, IRL જેટલો વિદ્યુત સ્થિતિમાન જે આઉટપુટ વોલ્ટેજ મળે છે. બરાબર? એટલે કે એનો અર્થ શું થઈ ગયો કે અહીંયાથી આઉટપુટની અંદર મને કેટલો V બરાબર IRL જેટલો વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે મારે કેટલો વોલ્ટેજ જોતો છે એ પ્રમાણે અહીંયા અવરોધ જોડવામાં આવે. જેટલો વધારે વોલ્ટેજ જોતો હોય એટલો મોટો અવરોધ જોડવાનો. બરાબર? તો આપણે વાત કરી પ્રથમ ધન અર્ધચક્ર કે ધન અર્ધચક્ર દરમિયાન હું તો તમને આઉટપુટ મળશે. હવે વાત કરીએ પ્રથમ ઋણ અર્ધચક્ર દરમિયાન. તો પ્રથમ ઋણ અર્ધચક્ર દરમિયાન, ચાલો ઋણ અર્ધચક્ર દરમિયાન થશે હું તો અહીંયા જેમ પ્રવાહ આ દિશામાં વહેતો હતો, ઋણ અર્ધચક્ર આવશે એટલે આ નીચેનો આટલો ભાગ આવશે, આટલો જ્યારે ભાગ આવે એટલો ભાગ આવશે ઋણ અર્ધચક્ર. તો શું થશે હવે પ્રવાહ આ દિશામાં વહે, આના આમ જે વહેતો હતો એનો ઊંધો દિશામાં વહે. ઊંધી દિશામાં વહે એનો અર્થ શું થઈ ગયો કે જ્યાંથી પ્રવાહ શરૂ થતો હોય એ હંમેશા ધન હોય, જ્યાં પહોંચતો હોય હંમેશા ઋણ હોય. એટલે હવે જે પ્રવાહની દિશા છે તો હવે એ પ્રવાહની દિશા આ હશે. બરાબર?
હવે આ દિશામાં પ્રવાહ વહે છે એટલે શું થશે તો કે પીએન જંક્શનનો પી છેડો ઋણ થયો એટલે રિવર્સ બાયસમાં આવશે. રિવર્સ બાયસમાં આવે તો આપણે એવું કીધું તો માત્ર માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થશે, જેને આપણે અવગણવાનો છે, કારણ કે લોડ અવરોધ હોય કિલોમાં આવે. બરાબર, એટલે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થશે, એને આપણે અવગણવાનો છે. એનો અર્થ કે કોઈ આઉટપુટ મળશે નહીં. બરાબર, કે પ્રથમ ઋણ અર્ધ ચક્ર દરમિયાન પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં આવશે. અને તેથી કોઈ આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં. તો અહીંયા સમજો, ખરેખર આઉટપુટ વોલ્ટેજ મળશે, પણ એ આઉટપુટ વોલ્ટેજ બહુ જ નાનો હશે. ખરેખર આઉટપુટ વોલ્ટેજ મળશે, પણ એ આઉટપુટ વોલ્ટેજ બહુ જ નાનો હશે. બરાબર, એટલે એનો અર્થ એમ થઈ ગયો કે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ મળશે નહીં એવું આપણે કહીએ છીએ, મીન્સ એને અવગણીએ છીએ. હા, આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપણે આની પછીની થિયરીમાં કરશું, કે જે નાનો વોલ્ટેજ મળે છે એને પણ દૂર કરવો પડે, તો એને આપણે પણ દૂર કરશું. અત્યારે એવું સમજો કે એને અત્યારે અવગણી નાખો કે કોઈ પણ ઋણ અર્ધ ચક્ર છે, ઋણ અર્ધ ચક્ર દરમિયાન પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં આવશે, એટલે કોઈ પણ પ્રકારનું આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં. તો હવે આઉટપુટ વોલ્ટેજ નહીં મળે અને સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન થયા રાખશે, કે સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન થયા કરે. પુનરાવર્તન થયા કરે એનો અર્થ શું થઈ ગયો? દર વખતે ધન અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળશે, ઋણ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ નહીં મળે. બરાબર, એટલે જો તમે આના આલેખ દોરો તો ઇનપુટ સિગ્નલ, જો ઇનપુટ સિગ્નલ ધારો કે આ પ્રકારનો હોય, ઇનપુટ સિગ્નલ ધારો કે આ પ્રકારનો છે, તો આઉટપુટ સિગ્નલ કેવો મળશે? તો આઉટપુટ સિગ્નલ માટે તમારે આ રીતે જ દોરવાનું છે. હવે આઉટપુટ સિગ્નલ માટે શું થશે? તો હમણાં મેં કીધું એમ, આ ધન, આ ઋણ, ધન ઋણ, ધન ઋણ. ધન અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળશે, ઋણ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ નહીં મળે. બરાબર, તો અહીંયા ધન અર્ધ ચક્ર છે એટલે આવું આઉટપુટ અહીંયા મળશે, અહીંયા આઉટપુટ નહીં મળે, અહીંયા આઉટપુટ મળશે, અહીંયા નહીં મળે, અહીંયા મળશે. દર વખતે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? તો કે દર વખતે વિદ્યુત પ્રવાહ S1 થી D, D થી RL, RL થી S2, એટલે દર વખતે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જ પસાર થશે. એકેય વખતે વિરુદ્ધ દિશામાં પસાર થશે જ નહીં. દર વખતે એક જ દિશામાં પ્રવાહ પસાર થશે. દર વખતે એક જ દિશામાં પ્રવાહ પસાર થશે. હવે એક જ દિશામાં પ્રવાહ પસાર થતો એટલે કેવો કહી શકાય? ડીસી પ્રવાહ કહી શકાય. બરાબર, એક જ દિશામાં પ્રવાહ પસાર થતો એટલે આપણે એવું કહી શકીએ ડીસી પ્રવાહ. આ જે મળે, આ બે દિશા મળી ને, ધન ઋણ, ધન ઋણ, આ હંમેશા ધન જ મળે, હંમેશા એક જ દિશામાં પ્રવાહ પસાર થશે. બરાબર, એટલે આ પ્રકારના રેક્ટિફાયર. હવે આને અર્ધ તરંગ શું કામ કીધું? કારણ કે જો આખું તરંગ છે તો આખા તરંગમાંથી તમને એકવાર જ આઉટપુટ મળે છે. બરાબર, એટલે આને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય. બરાબર, એટલે આના માટે એક ધ્યાન રાખવાનું કે ઇનપુટ સિગ્નલ હોય તો ઇનપુટ સિગ્નલની આવૃત્તિ, આવૃત્તિ એટલે શું? એક દોલન, દોલનની સંખ્યા. તો અહીંયા જો આ એક દોલન, આ બે દોલન, આ ત્રણ દોલન, તો આઉટપુટ એ કેટલા મળ્યા? તો કે 1, 2 અને 3. તો એનો અર્થ એમ થઈ ગયો કે આઉટપુટ તો ડીસી છે, એટલે આઉટપુટ ડીસી છે એટલે ડીસી નો તો આ એક જ તરંગ થઈ ગયું. બરાબર, ડીસીમાં તો નીચે જશે જ નહીં, કારણ કે તો ખાલી ધન હોય અથવા ઋણ હોય, બે ન હોય. બરાબર, તો એનો અર્થ એમ થઈ ગયો કે જો ઇનપુટ સિગ્નલની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ સિગ્નલની આવૃત્તિ પણ 50 હર્ટ્ઝ જ હોય. બરાબર, કે અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર. તો એ એક ધ્યાન રાખજો કે આ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જો ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ ની આવૃત્તિ સમાન હોય છે. બરાબર, કારણ કે અહીંયા જેટલા ઇનપુટ સિગ્નલ છે એટલા જ આઉટપુટ સિગ્નલ મળશે. બરાબર, આ આઉટપુટ સિગ્નલ છે તો આ આઉટપુટ સિગ્નલને અડધું નથી ગણવાનું, કારણ કે આ ડીસી છે. તો ડીસીમાં એક જ પૂરું ગણાય, કારણ કે ડીસીમાં ખાલી ધન હોય અથવા ખાલી ઋણ હશે, કાં તો આમ પ્રવાહ જતો હશે કાં તો આમ પ્રવાહ જતો હશે. જ્યારે એસીમાં કેવું થાય? આમય જાય, આમય જાય, આમય જાય, આમય જાય, બે દિશામાં પ્રવાહ જયા રાખે, એ એસી કહેવાય. ડીસીમાં શું હોય? આમ જતો હોય તો પ્રવાહ એ જ દિશામાં જયા રાખે, પાછો ન વળે. બરાબર, એટલે આ જેનો એક સિગ્નલ કહેવાય. એટલે એ ધ્યાન રાખવાનું કે અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલની આવૃત્તિ છે એ આવૃત્તિ સમાન હશે.
બરાબર? તો કંઈક આ એક થિયરી. આવતીકાલે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની વાત કરશું. બરાબર? આજની થિયરી બહુ સારી રીતે સમજીને લખજો અને ન સમજાય તો પાછો મેસેજ કરજો. પરંતુ આ સમજી લેજો કારણ કે આવતીકાલની જે થિયરી છે ફરીથી આના ઉપર જ ડિપેન્ડ છે. બરાબર?